તો હાલો બધાને જય શ્રી કૃષ્ણ। આજે આપણે એક રેસીપી બનાવશું। આ બધા મિક્સ કઠોળ મેં રાત્રે પલાળ્યા હતા। મગ, વટાણા, રાજમા, ચણા, ચોળા, તમારી પાસે જે કઠોળ પડ્યા હોય ને બધા તમે એડ કરી શકો। તો ભરપૂર વિટામિનથી, પ્રોટીનથી ભરપૂર આપણે આજે સલાડ બનાવીશું। તો મેં એટલું પનીર લીધું છે, એક કાકડી, એક ગાજર અને આ કાચી કેરી અત્યારે આવે છે તો કાચી કેરી લીધી છે। તો આપણે આને આખી રાત પલાળેલા છે એટલે આને આપણે છે ને હવે મીઠું નાખીને બાફી લઈશું। જો કુકરમાં પાણી નાખ્યું અને મેં આ બધાય કહેવાય ને, જો કલરના બધા કઠોળ છે અને બધાના ઘરમાં કઠોળ તો હોય જ છે। તો મસ્ત મજાનું આપણે સલાડ બનાવીશું, પ્રોટીનથી ભરપૂર। તો આમાં મીઠું નાખીએ, કુકર બંધ કરી અને હું છે ને આને બાફી નાખીશ। 3 થી 4 સીટી વગાડી લઉં ત્યાં સુધીમાં છે ને આપણે આ બધું ઝીણું ઝીણું કટ કરી લેવાનું છે અને કોથમરી પણ લેવાની છે। જુઓ મેં પનીર કટ કરી નાખ્યું છે, કાકડી, ગાજર ને કેરી। તો આપણે આ સલાડમાં નાખશું ને તો જેને પ્રોટીનની ઉણપ હોય ને ભૂખ બહુ લાગતી હોય, બહુ ખાતા હોય, કહેવાય ને કે 7-8 રોટલી 9 રોટલી એમ ખાવા જોતી હોય, તો તમારા શરીરમાં પૂરતું પ્રોટીન બનતું ન હોય તો આપણે કંઈક આપવું પડે। તો તમે આ સલાડને એવું ખાશો ને તો તમને ભૂખ પણ વધારે નહીં લાગે, તમારું વજન વધવા નહીં દે। જો આ મસ્ત આપણા બધા કઠોળ બફાઈ ગયા છે। મેં ઓલી ખમણીમાં કાઢી લીધા છે એટલે પાણી બધું નીતરી જાય, પછી આપણે બધું એડ કરી દઈએ। જો આપણું કઠોળ બધું તૈયાર છે બાફેલું, જો મસ્ત બફાઈ ગયું છે। તો તેમાં આપણે આ કાકડી, કાચી કેરી અને ગાજર, અને જેમને કાચા બધા પલાળેલા કઠોળ ખાવા ને તો પણ ખાઈ શકો, કારણ કે ઉંમરલાયક હોય અને પચતું ન હોય, જેને પાચન શક્તિ નબળી હોય ને એને કાચું નહીં ખાવાનું, એને થોડું બાફી લેવાનું। આ પનીર એડ કરીશું આપણે, મને પનીર ઝાઝું ભાવે એટલે પનીર ઝાઝું નાખું છું। આ કોથમરી ને આપણે સિંધાલું મીઠું બાફામાં નાખ્યું હોય એટલે જોઈને નાખવાનું। હવે એક અડધો લીંબુનો રસ નાખીશ અને આમાંથી ચાટ મસાલો, ચાટ મસાલો આવે એટલે કહેવાય ને સલાડનો સ્વાદ જ બદલી જાય। જો આ લીંબુનો રસ નીચવી દઉં છું। તો તૈયાર છે આપણો આ પ્રોટીન સલાડ, અને બાફા વગરના કાચા બધાય તેમ પલાળેલા, કહેવાય ને કે બધા કઠોળ પણ લઈ શકો છો, પણ મને પાચન શક્તિ નબળી છે એટલે મારે બાફવા પડે, અને કાચો પણ ખાઈ શકો છો। તો મસ્ત મજાનું આ કઠોળનું સલાડ એકવાર ખાશો ને પછી બહુ મજા આવશે ને, તમારું વજન વધશે નહીં। થેન્ક યુ।